બનાવટી ચલણી નોટ સાથે 2 શખ્સોની ધરપકડ। સુરતમાં સારોલી પોલીસ દ્વારા 2 શખ્સોની બનાવટી ચલણી નોટ સાથે ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અકલ્લા બાલુરાજની ધરપકડ કરવામાં આવી છે। બનાવટી ચલણી નોટ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવતી સારોલી પોલીસ દ્વારા 2 શખ્સોની બનાવટી ચલણી નોટ સાથે ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અકલ્લા બાલારાજુની ધરપકડ કરવામાં આવી। સારોલી પોલીસે બાતમી હકીકતની આધારે ભારતીય ચલણી અને મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લેખેલા 400 નોટોના કુલ 4 બંડલ મળી કુલ 1600 નોટ પૈકી ₹500ના દરની સાચી નોટ કુલ 8 અને 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયાની 1592 નોટ અને 4 મોબાઈલ ફોન સહિતનો મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોટોના બંડલ પહેલી અને છેલ્લી અસલ નોટ મૂકી છેતરપિંડી બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી આવી છે કે ₹500ના દરના નોટોની બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ તથા વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલા કૂપન નોટો મૂકી દિવાળીનો સમય બેંક તથા અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે એનકેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે ₹200 100ના દરની નોટોની જગ્યાએ ₹500ની નોટો આપી તેઓ પાસેથી 200 100ની અસલ નોટો લઈ બંડલો તે લોકોને છેતરપિંડી કરતા હતા। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 1 સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલ્લા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ 8 બંડલ કે જેમાં ઉપર નીચે 500-500ના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલારાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને ₹100 અને ₹200ના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ 500ના દરની બનાવટી નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।